આગળ વાત કરીએ તો બાંગ્લાદેશમાં જે ચૂંટણી યોજાઈ છે અને તે બાદ પીએમ મોદી કે જેઓએ શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ તારિક રહેમાનને જીતની શુભેચ્છા પાઠવી. તારિકને નિર્ણાયક જીત માટે અભિનંદન પીએમ મોદીએ પાઠવ્યા છે. સંબંધો મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનો ઇંતજાર રહેશે તે પ્રકારની પણ વાત કરી. ત્યારે પીએમ મોદી કે જેઓએ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે. તારિક રહેમાનને જીત બદલ શુભેચ્છા પાઠવી અને પીએમ મોદીએ કહ્યું કે હવે આગામી દિવસોમાં સાથે મળીને કામ કરીશું. સંબંધો વધુ મજબૂત કરવા માટે કામ સાથે મળીને કરીશું અને તેનો ઇંતજાર રહેશે. પીએમ મોદીએ તારિક રહેમાનને જીતની શુભેચ્છા પાઠવી. તારિકને નિર્ણાયક જીત માટે અભિનંદન પીએમ મોદીએ પાઠવ્યા છે. સંબંધો મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનો ઇંતજાર રહેશે તે પ્રકારની પણ વાત કરી. ત્યારે પીએમ મોદી કે જેઓએ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે. તારિક રહેમાનને જીત બદલ શુભેચ્છા પાઠવી અને પીએમ મોદીએ કહ્યું કે હવે આગામી દિવસોમાં સાથે મળીને કામ કરીશું. સંબંધો વધુ મજબૂત કરવા માટે કામ સાથે મળીને કરીશું અને તેનો ઇંતજાર રહેશે.